દર્શક મિત્રો, કુવૈતમાં મંગાબ શહેર છે અને ત્યાં આગળ એક 6 માળની બિલ્ડિંગ આવેલી છે અને આ બિલ્ડિંગની અંદર બુધવારે વહેલી સવારે 4:30 વાગ્યે, એટલે આપણે મળસ્કે કહીએ, મળસ્કે 4:30 વાગ્યે બિલ્ડિંગનો જે નીચેનો ભાગ હતો જ્યાં રસોડું હતું ત્યાં આગની ઘટના બની હતી। નમસ્કાર દર્શક મિત્રો, કુવૈતના મંગાબ શહેરમાં બુધવારે જે કમનસીબ ઘટના બની હતી એમાં હવે ઘણી બધી ચોંકાવનારી વાતો સામે આવી છે અને મોતનો આંકડો જે 40 હતો એ 49 થયો છે। એટલે આ જે આગની ઘટના બની એમાં 49 ભારતીયોના મોત થયા છે। તો આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કુવૈતમાં મંગાબ શહેર છે અને ત્યાં આગળ એક 6 માળની બિલ્ડિંગ આવેલી છે અને આ બિલ્ડિંગની અંદર બુધવારે વહેલી સવારે 4:30 વાગ્યે, એટલે આપણે મળસ્કે કહીએ, મળસ્કે 4:30 વાગ્યે બિલ્ડિંગનો જે નીચેનો ભાગ હતો જ્યાં રસોડું હતું ત્યાં આગની ઘટના બની હતી અને આ આગની જે ઘટના બની એ અગનજ્વાળા પછી બિલ્ડિંગના ઉપરના માળ સુધી પહોંચી અને ભારતના લગભગ 49 લોકોના મોત થયા, જેમાં બધા શ્રમિકો આ બિલ્ડિંગની અંદર રહેતા હતા। હવે જાણવા મળ્યું છે કે આ જે શ્રમિકો હતા એ નાઇટ શિફ્ટ કરીને આવેલા હતા અને બધા ભર ઊંઘમાં હતા ત્યારે અચાનક આગ લાગવાને કારણે ઘણા બધા તો ઊંઘમાં જ ભડથું થઈ ગયા। જ્યારે આગની ઘટના બની ત્યારે ભાગ દોડ મચી ગઈ, ચીચિયારીઓ મચી ગઈ, હાહાકાર મચી ગયો અને કેટલાક લોકો જીવ બચાવવા બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે કૂદી પડ્યા। આ જે કુવૈતની ઘટના બની એ આપણા સુરતની અંદર તક્ષશિલામાં જે ઘટના બની એની યાદ અપાવે છે, કારણ કે તક્ષશિલામાં પણ એવું થયું હતું કે લોકો જે સ્ટુડન્ટ્સ હતા એ ગભરાઈને બિલ્ડિંગના માળા પરથી કૂદી પડ્યા હતા। બીજું મોતનું કારણ એ પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકોના શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયા હતા, કારણ કે બધા ભર ઊંઘમાં જ હતા। હવે આ જે ઘટના બની એ પછી ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે અને ભારતનું એરફોર્સ 1 છે એ મૃતદેહ લાવવા માટે કુવૈત પહોંચી ગયું છે। રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે આ ઇમારતમાં આગ લાગવાને કારણે ઘણા બધા મૃતદેહો દાદર પર પડેલા હતા અને એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે એમને ઓળખવા મુશ્કેલ છે। રાજકોટની જે હમણાં ઘટના બની એમાં પણ આવું જ બન્યું હતું કે મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા હતા કે એને ઓળખવા મુશ્કેલ પડ્યા હતા। રાજકોટમાં તો DNA ટેસ્ટ કરાવવો પડ્યો હતો ત્યારે મૃતદેહ ખબર પડ્યા। હવે કુવૈતની ઘટનાની અંદર આ જે લોકોના મોત થયા છે એમના પરિવારજનો જ્યારે ઓળખ કરશે ત્યારે એ પછી આ મૃતદેહોને ભારત લાવવામાં આવશે। રાજ્યના વિદેશ મંત્રીએ એમ કીધું કે કેટલાક લોકો કૂદી પડવાના કારણે પણ મોત થયા અને ઘણા બધા લોકો ગૂંગળામણને કારણે મોતને ભેટ્યા છે। બીજું જે કુવૈતનું સ્થાનિક મીડિયા છે એની અંદર એવા અહેવાલો પ્રગટ કરવામાં આવ્યા છે કે આ કુવૈતની જે આ બિલ્ડિંગમાં આગ લાગી હતી એમાં જે રસોડું હતું એમાં 24 જેટલા ગેસના સિલિન્ડર હતા અને આ ગેસના સિલિન્ડરમાં લીક થવાને કારણે આગ લાગી હોવાનું અત્યારે પ્રાથમિક રીતે માનવામાં આવે છે। ભારત સરકારે આ જે કુવૈતની અંદર મોતને ભેટેલા લોકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે। બીજું એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો મોતને ભેટ્યા છે એમની ઉંમર 20 થી 25 વર્ષની છે। દર્શક મિત્રો, કુવૈત એવો દેશ છે કે જ્યાં ભારતથી ઘણા બધા લોકો નોકરી કરવા માટે જાય છે। ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જાય છે। સુરતના જે કાંઠો વિસ્તાર છે એના ઘણા બધા યુવાનો કુવૈત નોકરી કરવા માટે પણ જાય છે।
હવે આ બિલ્ડિંગની ઘટના પછી કુવૈતની સરકાર સખત એક્શનમાં આવી ગઈ છે અને એમણે એમ કીધું કે આ જે મૃતદેહો છે એમાં ઘણા બધા લોકો અહીંયા ગેરકાયદેસર રહેતા હતા, એટલે એમની ઓળખ કરવાની બહુ મુશ્કેલ પડી ગઈ છે, કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેમના રેકોર્ડ પણ નથી સરકાર પાસે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.